એના વિશે તો આજે આપણા ગુજરાતમાં અમારા વલસાડ જિલ્લો આવેલો છે વાપી, જે વલસાડ જિલ્લામાં વાપી ગામ આવેલું છે. આ વાપીની જોવા જાય તો અત્યારે જ મતલબ હાલ પેટ્રોલ પંપ પરથી મતલબ હું પ્રસાર થઈ રહ્યો હતો. ત્યાં જોવા જાય તો મતલબ એટલી બધી ટ્રકો અને મોટી 4 વ્હીલર ગાડી અને રિક્ષા ટેમ્પો બધાની લાઈનોની કતાર લાગેલી છે. હવે એ લાઈનમાં લગભગ એ લોકોનો લગભગ સાંજ લગી નંબર લાગે ને તો પછી પેટ્રોલ પૂરું નહીં થઈ જાય એવી હાલત છે. દરેક જગ્યાએ પેટ્રોલ મળતું જ નથી, ડીઝલ મળતું નથી. આ પરિસ્થિતિ આજે આવીને ઉભી રહી છે. આ ખબર નથી પડતી મતલબ આ સરકારમાં થવાનું શું છે. કારણ કે પેલા અત્યારે જ મતલબ અત્યારે પેલું ચાલુ જ છે કેવું ગેસ વાળું, એ ગેસના બાટલા મળતા નહીં હતા, એની પણ લાંબી કતાર લાઈન લાગેલી હતી. અને કઈ કેટલા બિચારા અહીંયા મજૂર લોકો જે કામ કરવા આવે ઉત્તર ભારતીય બધા અહીંયા ગામ રવાના થઈ ગયા. કારણ કે ગેસ નથી મળે તો ખાઈશું, અને હોટલમાં ખાવા જાય તો એને મતલબમાં પગાર પૂરો થઈ જાય તો એ મતલબ બચાવે છે. પરિસ્થિતિ બહુ ગંભીર છે ભાઈ. મોંઘવારી આ પેટ્રોલ ડીઝલના લીધે થવાની છે. જેવી રીતે ગેસના બાટલા બ્લેકમાં વેચાય છે તેવી રીતે ડીઝલ પેટ્રોલ પણ બ્લેકમાં વેચાશે ભાઈ. એટલે જરાક ચોંકાવનારી વાત છે કે મતલબમાં જાગો, ઉઠો ને સવાર થઈ ગયું તેવી વાત છે. આ સરકારમાં તો કઈ ને કઈ મુસીબત આવતી રહેવાની ને આવવાની જ છે. માટે પબ્લિકે જાગવાની જરૂર છે અને જાગતું રહેવું પડશે. અને જો મતલબમાં એ જાગતું રહેશે તો આપણે ભૂખા તરસા એ પણ રહેવું પડશે. આજે સાયકલ પર લોકો આવી ગયા છે, કઈ કેટલા બાઇક લોકો રસ્તે બંધ પડતા થઈ ગયા છે. આવી મુસીબત આવવા લાગી છે ભાઈ. એટલે મતલબમાં સાવધાનીથી મતલબ વર્તવાની જરૂર છે અને પબ્લિકે જાગવાની જરૂર છે અને સરકારને કેવી રીતે બદલવાનું તે જરૂરી છે.